કા બીજુ એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો વરહ આવ્યું છે, કઈ પાણી પાણી થઈ ગયું છે? અરે આ લીલવાણી થઈ છે તો હવારમાં વેલી વાડી આવી ગઈ, ઢોર ને મૂકા મોકરા, ઢોર સરવા આવી ગયા ને મેં પછી વાહિદા કર્યા ને ફરજા સોખા કર્યા ને પછી ઢોર ને બાંધીને પાણી પાઈને મેં કીધું ઘરે જાવ, કાલ પમદી વાવણી નહીં કરવી જોઈએ? હવે કરવી જ પડે ને, પણ જો અત્યારે ઢોર ને બાંધતી નહીં. આવું બધું ખાલી 2 મહિના ઢોર ખાય ને તો આખું વરસ ઢોર માંદું ન પડે લે. પણ આખો દી તો છૂટા મુકાય નહીં ને. અને આમ જો હું તો છે ને અત્યારે કાંઈ બકાલામાં ખાવ નહીં, લીલોતરી જ ખાધા રાખું. સવારે તાંદરીઓ, બપોરે ટીંડોરા અને હાંજે ઓલા કંટોળા. તે મારે વાયડે જો ઘીહોડા થયા, ગલકા થયા, કારેલા થયા અને વાડીમાં બકાલું તો મારે ખૂટે જ નહીં કોઈ દી. મારે તો બકાલું એટલું થઈ પડ્યું છે. તે ઓણ તું હું વાવવાની છો? તમારા દીકરા કહેતા હતા કપા વાવો છે, તે લગભગ બપોર કોયડે બી લેવા જવાના છે. કપાસ વવાય કોઈ દી? એટલે કપામાં હું વાંધો ન્યા, આપણા ખેડૂતમાં ન્યા જાજે ભાગે કપાસ જ વાવે ને આપણા ગામમાં મારા સેટે જેટલી જમીન છે બધા કપા વાવે તો હવને હારે રેવાય ને. હવે ઈ તો બધાય મૂર્ખા છે, મૂર્ખા, પણ તુંય સુઈ ના ભેગી સોટી ગઈ છો. કા લે કપાસમાં તો તારું ડોહું જેવો કપાસ આવડો થાય ને એવી તરત અંદર થ્રીપ થવા માંડશે, લીલા સુસિયા થવા માંડશે અને આવડી તો ઈયરું થવા માંડશે. તારી કપાસનું કાંઈ બજારમાં આવશે નહીં. અને જો જેટલા કપાસ વાવવાના છે ને એની માથે તો દેણું થઈ જવાનું છે. ઈ હાસી વાત છે હો. પોર આવડા ઝીંડવાર થયા તા ન ભાઈ માલિક ઓર ગુલાબી હીરું થઈ ગયું. લ્યો હું તો હારી શિખામણ દઉં, બાકી તારું ખેતર, તારી જમીન, તારા પૈસા, તારે જેમ કરવું એમ બાપા. કાલ સવારે મને કાઈ કહેતા નહીં. આ ડોહાની ઈ વાત હાસી હો. ગઈઠા માણાવને અનુભવ હોય, કપાસમાં હેરાન થઈ જાય તો મારે તો કપા નથી જ વાવવો, જણને ના જ પાડ દે, ગમે બીજું કરો. હું તો એમ કહું છું કે આજુબાજુમાં મારી બાજુમાં જેટલા ખેતર છે બધાને કહી દો કપા નથી વાવવો. રાજુ બાપાની વાત હાસી છે. ના રે બાપા, મહેનત કરી મરી કઈ ખારું વાવવાની ગણતરી છે હો. તાર બનેવે જમન અસલ મજાનો 22,000 નો ફોન લઈ દીધો. કા કાઢલી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું હાલો આ ઘડીએ કરું ફોન હો. તે તું 24 કલાક ફોનમાં પડી હોય, કેના ફોન આવે તારે? કેના ફોન આવે? મારી બેનો ના આવે. તમને ખબર જ છે મારે 4 તો બેનો છે, 3 ભાઈઓ છે, તો ભાભીઓ ન મારા હાલચાલ પૂછે. મારે હાથ છોડ્યું છે. મારા છોકરાને હાથ બેનું થાય ને તો એને કઈ આખો દી ફોન નથી આવતા. એ છે ને તમારા છોકરાને એની બેનો એને પ્રેમ ભાવ નથી એટલે એને નકરું વાડીઓમાં વાયવે રાખો ને રૂપિયા ભેગા કરી રાખો. અમારે એવું નથી. જો તમારા દીકરાએ 22,000 નો ફોન લઈ દીધો, 22,000 નો. એ હારું બાપા, ફોનમાં વાતો કરો ને મજા કરો. તમે જ પ્રેમનું પૂછડું છો, અમને તો ક્યાં કઈ ખબર જ પડે છે બાપા. તમે શું કહો છો? હા હું તે ઓણ તમે શું વાવવાના છો વાડીમાં? કોણ તો છે ને અમાર બકાલું વાવવાની ગણતરી છે. તમારા દીકરા કહેતા હતા આજ વખતે બકાલું એ હારું થઈ જાય ને મોહમે હારી છે જો, એટલે એ રૂપિયા માલા. તે બકાલામાં શું વાવશો? હે બકાલામાં છે ને રીંગણા, ટમેટી, મરસી અને ભીંડો. તારામાં તો બુદ્ધિ છે કે નહીં? તારા ઘરવાળાને તો કઈ ખબર નથી પડતી, તને તો એટલી ખબર પડે ને કે બકાલું નો વવાય. લે કા કે આમ જો અત્યારે બકાલાના ભાવ છે બરાબર. તમે બકાલું વાવશો, ગામમાં કેટલાય બકાલું વાવવાના છે અને બધાયનું બકાલું કમ્પ્લીટ થઈ જાહે એટલે બકાલાનો ભાવ હાવ બેહીને હેઠો વયો જાહે અને ઢોરે નહીં ખાય એટલું બકાલું થવાનું છે. ભૂખે મરશો, કોઈ ધણીએ નહીં થાય અને તમારું તો માંડ પૂરું થાય છે. જો બકાલામાં તમે તૂટશો ને તો તમારે તો ખેતરી વેચવા પડશે. ના રાજુ બાપા, તો એવું નથી કરવું હો કે બકાલા વેચીને ભૂખે મરાય. કંઈક વિચારવું પડશે. મારે તમારા દીકરાને વાત કરવી પડશે. સારું થયું તમે મને ભેગા થઈ ગયા, સાચી સલાહ આપી. નકર ગામની તો તમને ખબર જ છે, હંધાય પોતપોતાની રીતે વાવી લે અને રૂપિયા કમાઈ લે અને અમે એના જેવું એ નકટી કા હું
ક્યાં ધોઈડી જાસા વરહારાનું? એ આ જો આ ખડ ઉગી ગયું છે ને તે ઓલા મજૂરિયાને બોલાવા જાઉં છું ભાઈ આ ખડ હરખું કરી નાખ કાઢી નાખ બધી ખડ એટલે પછી મારે કઈક વાવવું હોય તો ખબર પડે મને સાચી વાત છે. તોય? તારે ખેતી બહુ જાજી અને આટલા કટકામાં ન વાય તો ક્યાં તારે દુકાર પડે એમ તો. ના હો વાવવું તો પડે જ, આટલો કટકોય જવા ન દેવાય બાપા. હે તોય ઠીક. તો આ વખતે હું વાવવાની છો તું? આ વખતે મગફળી વાવવાનો વિચાર છે. મગફળી? હા ઓ મગફળી. લે બોલ કાઈ નહીં મગફળી. લે ગયે વખતે મારે બહુ રૂપિયો વૈધો તો મગફળી વાવી તીતે એટલે મને એમ થયું કે આ વખતે હું મગફળી જ વાવું. તારી તો બુદ્ધિ ક્યાં ગઈ છે કઈ ખબર નથી પડતી. જ્યાં વખતે મગફળી બધાએ વાવી હતી ને તે બધાય વેપારીએ ગોડાઉન ભરી નાખ્યા છે. ક્યાંય મગફળી રાખવાની જગ્યા નથી. બરોબર મગફળી થાહે અને મગફળીનો ભાવ ઉતરીને નેઠો તરિયામાં જવાનો છે. એ હાસી વાત? હાચી જ વાત હોય ને, હું કોઈ દી ખોટું બોલું છું? અને જો કારી મજૂરી કરી આપણે બધાય, અને તું તો કેટલા મજૂર રાખ, તારે કેટલી ખેતી, અને ઈ બધી ખેતીમાં તું મગફળી વાય અને બજાર ટાણે ભાવ આવે નહીં તો જો તારે વાંધો ન આવે. તું તો હિંમત વાળી, તારો ઘરવાળો મગજનો હાવ મોરો નહીં. આ કેસેટ એના મગજમાં ચડી જાય તો એ તો ગાંડો થઈ જાય. અને એક તો તમે મગફળીમાંય તૂટો અને દવાખાનામાંય તૂટી પડો. જો હું તો હાચી શિખામણ દઉં, બાકી તું મગફળી વાય તોય તારું ખેતર છે, મગફળી વાય તોય તારી વાડિયું છે, તને જેમ મજા આવે એમ હો. હું તો માણાને હાચી શિખામણ દઉં. જો આ રાશિયા ડોહાની વાત એક જોતા તો વિચારવા જેવી છે હો. તારે હાળે જો આ મગફળી જો વાવું અને જો ખોટ આવે તો આપણે હેરાન થઈ જઈએ ને. નથી વાવી મગફળી. હાલો અને હજુ તો ગામમાં બીજા 2-3 જણ વાવવાના છે, મારી પાસે વાડી છે, એ લોકોને ના પાડી આવું કે તમે મગફળી નો વાવતા.